ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ભેષજ કલ્પના લેક્ચર્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા હતા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર જે આધારભૂત સિદ્ધાંત છે ભેષજ કલ્પનાના એના વિશે. તેની અંદર ફર્સ્ટ મુદ્દો હતો રો મટીરિયલ્સ. તો રો મટીરિયલ્સ આપણે લાવી દીધું. ચલો, રો મટીરિયલ્સ લેવા માટે આપણે શું કરવું પડશે? તો કે આપણે ડ્રગનું આઈડેન્ટિફિકેશન કરવું પડશે. ધારો કે આપણે ખેતરમાં ચલો મોકલી દીધા બધાને, પરંતુ ઔષધિ ઓળખતા તો આવડવી જોઈએ ને. ઔષધિ ઓળખશું તો આપણે એનું કલેક્શન કરશું. તો પહેલો જ મુદ્દો આવે છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ડ્રગ. તો આઈડેન્ટિફિકેશન ઓફ ધ ડ્રગ ઇઝ નોન એઝ ધ ફાર્માકોગ્નોસી, એટલે કે નામરૂપ વિજ્ઞાન કહેવાય. ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ આઈડેન્ટિફિકેશન ઓફ ધ ડ્રગ ઇઝ ડન મેનલી ઓન ધ બેઝિસ ઓફ ધ મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ, મેક્રોસ્કોપિક સ્ટડી, કેમિકલ કમ્પોઝિશન, આઇસોલેશન ઓફ એક્ટિવ પ્રિન્સિપલ અને સમ અધર ફિઝિકલ એન્ડ કેમિકલ મેથડ. આ કેટલીક પદ્ધતિઓ છે કે મોર્ફોલોજીકલ, એટલે કે એના પત્રો, એના પુષ્પો, એના ફૂલો, પછી એના ફળ, પછી એના મૂળ, એનો પ્રકાર, એ શું છે, વૃક્ષ છે, ક્ષુપ છે, છોડ છે, પ્રકાંડ છે, કાંડ છે. તો એના આધારે મોર્ફોલોજી એટલે એનો સ્વરૂપના આધારે જે છે, એના રૂપના આધારે નક્કી કરવાનું. પછી મેક્રોસ્કોપિક સ્ટડી થાય એના આધારે, પ્લસ કેમિકલ કમ્પોઝિશન, આઇસોલેશન ઓફ ધ એક્ટિવ પ્રિન્સિપલ, કે એની અંદર કયા કયા એક્ટિવ પ્રિન્સિપલ રહેલા છે, પ્લસ સમ અધર ફિઝિકલ અને કેમિકલ મેથડ. આના આધારે હાલમાં તો શું થાય છે, ઔષધિઓનું ઓળખાણ થાય, આઈડેન્ટિફિકેશન થાય. ઇન સંહિતા એન્ડ નિઘંટુ સેવરલ સિનોનિમ્સ આર મેન્શન ફોર ધ ડ્રગ. સિનોનિમ્સ શું છે? તો કે ધારો કે ગુજરાતમાં આપણે કંઈક અલગ વસ્તુ કહેતા હોય, એ જ વસ્તુ મરાઠીમાં જે છે અલગ વસ્તુ કહેતા હોય લોકો, તો એ શું થઈ જાય, સિનોનિમ્સ થઈ જાય. પછી ધીસ સિનોનિમ્સ વિલ ગિવન એન આઈડિયા ઓફ ધ આઈડેન્ટિફિકેશન. પ્લેસ ઓફ ઓરિજિનના આધારે પણ હોય, પ્રોપર્ટીના આધારે પણ હોય સિનોનિમ્સ, ફાર્માકોલોજીકલ એક્શનના આધારે પણ કેટલાક સિનોનિમ્સ હોય, થેરાપ્યુટિક યુઝના આધારે હોય, ટોક્સિક ઇફેક્ટ ઓફ ધ ડ્રગના આધારે પણ સિનોનિમ્સ હોય છે. તો હવે આપણે વારાફરથી અભ્યાસ કરીએ કે સિનોનિમ્સ કે જે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ડ્રગને ડિનોટ કરે છે. તો કટુકી જે છે, કટુકી એ મત્સ્ય શકલ છે, એટલે કે માછલીના મુખ જેવું જે છે દેખાવામાં કટુકી જે હોય છે. પછી સ્વર્ણક્ષીરની વાત કરીએ તો પિત્ત દુગ્ધ છે. ઓકે, એની અંદરથી પિત્ત એટલે કે પીળા રંગનું દૂધ નીકળે છે, સ્વર્ણક્ષીર એટલે એને એવું સિનોનિમ્સ પિત્ત દુગ્ધ. વચા છે એને સળગ્રંથિ કહેવામાં આવે છે. બીભીતકી છે અને કર્ષફલ, એનું વજન જે છે એ કર્ષ જેટલું થાય છે, એટલા માટે બીભીતકીનું જે ફલ છે બહેડા, એનું વજન જે છે એ કર્ષ જેટલું થાય છે, એટલે કર્ષફલ કહેવાય. અર્જુનને ધવલ વૃક્ષ કહેવાય છે. અશોકને રક્ત પલ્લવ, એના પાંદડા હોય છે એ રક્ત જે છે થઈ જાય છે. ઓકે, તો અશોકને રક્ત પલ્લવ કહેવાય છે. તો આઈડેન્ટિફિકેશન ઓફ ધ ડ્રગના જે છે સિનોનિમ્સ કેટલાક આ છે કે કટુકી છે, મત્સ્ય શકલ છે, સ્વર્ણક્ષીરીમાં પિત્ત દૂધ નીકળે, વચા છે, સળગ્રંથિ છે, બીભીતકી એક કર્ષફલ, અર્જુન જે છે ધવલ વૃક્ષ છે, અને અશોકની અંદર રક્ત પલ્લવ જે છે, એટલે કે લાલ કલરના જે છે પાંદડા જોવા મળે છે. સિનોનિમ્સ કેટલાક કે જે પ્લેસ ઓફ ઓરિજિનને ડિનોટ કરે છે. તો મગધ પ્રદેશમાં થાય છે પીપલી, એટલે પીપલીને મગધી કહેવાય. હિંગુ એટલે કે હિંગ જે બાહલિક પ્રદેશમાં થતી હતી, અફઘાનિસ્તાન પ્રદેશ. તો બાહલિક એટલે કે બહારનો પ્રદેશ, એમ આપણે ચલો એવું અત્યારે સમજો, એવું નથી પણ સમજો કે બાહલિક એટલે બહારનો પ્રદેશ, અફઘાનિસ્તાનની અંદર હિંગ આવે છે, તો હિંગુ જે છે બાહલિક એનો સિનોનિમ્સ છે. હિમાવતી પ્રદેશની અંદર હરિતકી થાય છે, પ્લસ કારગિલની અંદર કુમકુમ થાય છે. આ કારગિલ પેલું નથી, અલગ છે, કાશ્મીરા છે, સોરી, કાશ્મીરની અંદર કુમકુમ થાય છે, એટલે કાશ્મીરા એ કુમકુમને કહેવામાં આવે છે. પછી સિનોનિમ્સ કે જે પ્રોપર્ટીના આધારે છે, પીપલીને ઉષ્ણ કહેવાય, હરિતકીને ચલ કહેવાય, અને બાલા છે અને શીત કહેવામાં આવે છે. સિનોનિમ્સ કે જે ફાર્માસ્યુટિકલ જે ફાર્માકોલોજીકલ એક્શન છે એને ડિનોટ કરે છે. તો તીવ્રુત જો વિરેચન કરે છે એટલે વિરેચની, એરંડ વાત હરે છે એટલે એરંડ વાતરી, સરસપ જે છે ભૂતગ્ન છે. ઓકે, સરસવ. પછી હરિદ્ર જે છે, હરિદ્રા કૃમિઘ્ન છે, આપણે એન્ટિસેપ્ટિક વાપરીએ છીએ કે વુંડ થયો હોય તો આપણે શું લગાવીએ છીએ, હરિદ્રા લગાવીએ છીએ, તો કૃમિઘ્ન છે. વરુણ છે, વરુણ શું છે તો કે અસ્મરિઘ્ન. કેમ? તો વરુણ જ્યારે લઈએ ત્યારે વરુણના કારણે ડાયુરેટિક એક્શન મળે, ડાયુરેટિક એક્શન જેવી મળે એવી અસ્મરીય જે છે એ નીકળી જાય ફ્લોમાં. ત્યારબાદ યવાની જે છે દીપન પાચન કરે છે, એટલે કે એપેટાઇઝર, દીપક તરીકે એને કહેવામાં આવે છે. તો તીવ્રુત વિરેચની, એરંડ વાતરી, સળસપ જે છે ભૂતગ્ન, હરિદ્રા જે છે એન્ટિસેપ્ટિક કૃમિઘ્ન, વરુણ જે છે ડાયુરેટિક અસ્મગ્નિ, અને યવની દીપન પાચન એટલે કે દીપક કહેવામાં આવે છે. સિનોનિમ્સ કે જે ટોક્સિક ઇફેક્ટ ઓફ ધ ડ્રગને ડિનોટ કરે છે, તો ભલ્લાતક શું કરે છે, સોફ કરે છે. જો ભલ્લાતકનું જે અંદર જે બીજમાં રહેલું જે ઓઇલ છે એ પડી જાય આપણા શરીરમાં,
તો એ સોફ કરે. સુરણ જે છે દદરું કરે. કપી કચ્છું કંડું કરે, એનો પાવડર. અને લાંગલી જે છે ગર્ભપાતીની કહેવામાં આવે છે. જ્યારે ગર્ભપાતના લાંગલીની એક દાળ બાંધવામાં આવે છે ગર્ભિણીને, એવો રેફરન્સ જૂના જે છે શાસ્ત્રોની અંદર છે. તો લાંગલી જે છે ગર્ભપાતીની છે. આથી કીધું છે કે ગર્ભવતી સ્ત્રીઓએ લાંગલીથી શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ, નહીંતર શું થાય? મિસકેરેજ થઈ શકે છે. સિનોનિમ્સ ટુ ડિનોટ થેરાપ્યુટિક એક્ટિવિટી, એટલે કે થેરાપ્યુટિક એક્ટિવિટીની દર્શાવતા એવા સિનોનિમ્સ કયા? તો કે ખદીર કુષ્ઠગ્ન છે, વિડંગ ક્રિમિગ્ન છે. ક્રિમિગ્નમાં બીજું આવ્યું, પહેલું કયું હતું? હરિદ્રા. હરિદ્રા પણ એન્ટિસેપ્ટિક છે. વિડંગ પણ એન્ટિસેપ્ટિક, વિડંગ ક્રિમિગ્ન છે. આરગવત શું છે? જ્વરહંતી છે. સિરીસ શું છે? પિસગ્ન છે. લવંગ શું છે? ગ્રહણી દોષળ છે. લવિંગ. બકુચી કુષ્ઠગ્ન છે. કુષ્ઠગ્નમાં 2, ખદીર અને બકુચી. સરપંખ શું છે? પ્લીહાનો શત્રુ છે. ઓકે, તો આપણે જોઈ થેરાપ્યુટિક એક્ટિવિટી, ટોક્સિક ઇફેક્ટ ઓફ ડ્રગના આધારે, કેટલાક ફાર્માકોલોજી એક્શનના આધારે, પ્રોપર્ટીના આધારે, કયા પ્રદેશમાં થાય છે એના આધારે, અને કેવા દેખાય છે સ્વરૂપના આધારે સિનોનિમ્સની વાત કરી. તો આ રીતના જે છે સિનોનિમ્સ પડ્યા હોય છે, એ સિનોનિમ્સના આધારે પણ આપણે શું થાય? ડ્રગની ઓળખાણ આપણે ઝડપથી કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આઈડેન્ટિફિકેશન ઓફ ધ ડ્રગ, પહેલો મુદ્દો, પહેલું ચેપ્ટર ઇન ધ રો મટીરિયલ. નેક્સ્ટ લેક્ચરની અંદર કલેક્શન ઓફ ધ ડ્રગ્સ સાથે મળીશું, નવા વિડીયો સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.